સુરતીઓને જલસા આજથી સુવાળી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ આજે કિંજલ દવેનું પરફોર્મન્સ જાણો 3 દિવસના કાર્યક્રમ સુરતમાં આજથી 3 દિવસનું સુવાળી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ રહ્યો છે સાંજ 4:30 વાગે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં લોકો ગુજરાતના જાણીતા કલાકાર કિંજલ દવેના લાઈવ પરફોર્મન્સનો આનંદ માણી શકશે આ સિવાય સુવાળી બીચ પર અનેક બીજા આકર્ષણોએ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર સુધી આ ફેસ્ટિવલનો લાવો લઈ શકાશે 3 લાખથી વધુ લોકો માણશે આ ફેસ્ટિવલ ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુવાળી બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તેવી સંભાવના છે આ વર્ષે 3 લાખથી વધુ લોકો આ સુવાળી બીચ ફેસ્ટિવલનો આનંદ માણશે તેવી તંત્રએ આશા વ્યક્ત કરી છે આ સાથે જ કલેક્ટર દ્વારા આજથી શરૂ થઈ રહેલા સુવાળી બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પધારવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે સુરત કલેક્ટર સૌરભ પારઘીએ આ ફેસ્ટિવલ વિશે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત સરકાર ગુજરાત નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસને સુરતે સંયુક્ત રીતે આ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે સુરત માટે આ એક ખૂબ જ સારી તક છે જેમાં રાજ્ય કક્ષા સ્થાનિક કક્ષા તેમજ અન્ય નામાંકિત કલાકારોની સાથે પ્રોગ્રામ્સ કરવાના છે અહીં અલગ અલગ આકર્ષણો સ્ટોલ્સ અને વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુવાળી બીચ ફેસ્ટિવલ પહોંચવા માટે ક્યાંથી મળશે બસ સુરત સુવાળી ફેસ્ટિવલની મજા માણવા માટે ગુજરાત એસટી વિભાગે દર અડધા કલાકે અડાજણ અને ઓલપાડથી બસ સેવા મૂકવામાં આવી છે આ સાથે જ શહેરના 26 સ્થળેથી સુવાળી બીચ ફેસ્ટિવલ માટે સિટી બસની સુવિધા પણ કરવામાં આવી છે જેમાં રિયાવ વાય જંકશન અમરોલી માન સરોવર ગોઠાણ ઉત્તરાણ વીઆઈપી સર્કલ કામરેજ 4 રસ્તા ઉધના 3 રસ્તા પાલ ચોક ગાંધીબાગ ભેસ્તાન 4 રસ્તા પાંડેસરા પિયુષ પોઈન્ટ ડિંડોલી ગોડાદરા પાંડેસરા પર્વત અને કુંભારિયાથી સુવાળી બીચ ફેસ્ટિવલ પહોંચાડતી સિટી બસ મળી રહેશે રિપોર્ટર ચેતનભાઈ જે બુંદેલા ટીવી 18 ન્યૂઝ સુરત પ્રશાસન સુરત એના સંયુક્ત ઉપક્રમે આપણે આગામી તારીખ 20, 21 અને 22 ડિસેમ્બરના રોજે સુવાળી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે સુરત માટે એક ખૂબ જ સારી તક છે એમાં રાજ્ય કક્ષા લોકલ કક્ષા અને બધાના જે નામાંકિત કલાકારો છે એમની સાથે આપણે પ્રોગ્રામ્સ